વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષા આવી છે એની અસાઇનમેન્ટ છે 2024માં. એમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 1 જોઈશું. જો હજી સુધી તમે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા જે અસાઇનમેન્ટના સોલ્યુશન છે એના જવાબો તમને મળી રહે. હવે પહેલું ચેપ્ટરમાં કીધું છે 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તો સિમ્પલ છે, આપણે શું કરવાનું, 2/9 અને 2/7 કેટલી કીધી છે? 4. તો આપણે પહેલાં આને એકબીજા વડે ગુણી દેવાનું. 7 અહીંયા 9, તો ઉપર બી 7 અને અહીંયા 9. તો જો શું થાય, 7 દુ 14 અને 9 સત્તા 63. એવી રીતે અહીંયા 9 દુ 18 અને 7 9 63. છેદ સરખા થઈ ગયા. હવે જો તમને કેટલી સંખ્યા કીધી છે? 4 સંખ્યા કીધી છે. પણ હવે જો આપણે 14 અને 18ની વચ્ચે 15 16 અને 17 3 જ સંખ્યા થાય છે. તો અહીંયા ફરીથી આપણે 2 વડે ગુણીએ. અહીંયા બી 2, અહીંયા બી 2, તમે અહીંયા ત્યાં 2 વડે. હવે જો 14 દુ 28 અને 3 દુ 6 અને 6 દુ 12, એટલે 28/126 અને 18 દુ 36, 3 દુ 6 અને 6 દુ 12. હવે જો તમે હવે આની વચ્ચે તમે કોઈ પણ 28 થી 29 30 31 32 33 34 અને 35 7 મળી જશે. તો તમે અહીંયા લખી શકો છો 28/126, 29 એની વચ્ચેની કીધી છે આપણે, એટલે 29/126, 30/126, 31/126, 32/126. હવે જોઈએ બીજો એવો જ છે. શું કીધું છે? 1/6 અને 1/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તો પહેલાં આપણે છેદ સરખા કરી દઈએ, એટલે 6 અને (5). આને 6 વડે ગુણીશું, આને 5 વડે. તો ઉપર બી 5 વડે, અહીંયા બી ઉપર, નીચે 6 વડે ગુણ્યા છે તો અહીંયા ઉપર 6 વડે. હવે 5 એકા 5 અને 6 પંચામ 30 અને 6 એકા 6 અને 6 પંચામ 30. તો હવે તમારે અહીંયા કેટલી સંખ્યા કીધી છે? 4 સંખ્યા કીધી છે. તો આપણે હવે અહીંયા તો મળે નહીં 4 સંખ્યા, તો આપણે ઉપર નીચે કેટલી વડે ગુણવાનું? 5 થી ગુણવાનું. 30 ગુણ્યા 5 અને 6 ગુણ્યા 5, 30 ગુણ્યા 5 કીધું. ચલો આપણે કર્યું. હવે જો પાયો 25 અને 3 × 5 150. કઈ રીતે? જો 5 ગુણ્યા 3, 5 તેરી 15 અને 1 0 મૂકી દેવાનો અને 6 પંચામ 30 અને 150. જો આપણે અહીંયા 2 વડે ગુણ્યા હોત ને, 5 દુ 10, તો અહીંયા 10 આવત અને 6 દુ 12. તો આપણે 2 જ સંખ્યા મળે, એટલે આપણે 10 અને 12ની વચ્ચે 11 અને એક જ સંખ્યા મળે જ ને. તો આપણે એવી રીતે જોવાનું, એટલે 5 વડે ગુણ્યા, તો ઉપર બંને સાઈડ શું ગણવાનું? 5 વડે. આપણે 4 સંખ્યાઓ જોઈએ છે. હવે જો આમાં થઈ જશે, હા, 26 27 28 અને 29. તો અહીંયા લખીએ 25/150, 26/100. એ બંને વચ્ચેની શોધવાની છે આપણે, એટલે એ સંખ્યા લેવાની નહીં. 26/150, 27/150, 28/150 અને 29/150. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચે આવતી 4 ભિન્ન અસમય. જો આપણે પહેલા અને બીજામાં શું કીધું છું? સમય સંખ્યા કીધું હતું, પણ અહીંયા શું કીધું છે? અસમય સંખ્યા. આ તમારા ચોપડીમાં દાખલો છે, એનો બેઠો દાખલો છે, સ્વાધ્યાયમાં છે, સ્વાધ્યાય 1.3નો 8મો દાખલો છે. તો હવે આપણે પહેલાં ભાગાકાર, જ્યારે બી અસમય સંખ્યા શોધવાની આવે ને ત્યારે જે આપેલો છે એનો ભાગાકાર કરી દેવાનો. 7 અને 5 થશે. તો જોઈએ આપણે, ચલો
7 ભાગ ના ચાલે, 0 0 ઉતાર્યો 49, 1 વધશે પછી 0 આવશે એટલે 7 એકા 7 એટલે આવશે 3, 0 ઉતારવું જવાનું એટલે 1 અને 2 ઉતારે, 1 અને 2 લગાવો એટલે લગાને તમારે રફમાં કરવાનું. પછી 7 તેરી 21, 7 ચોક 28, કેટલા આવ્યા 4, ઉપરથી 0 ઉતારીએ પાછો, 7 છક 42 થાય એટલે 7 પંચા 35 એટલે આવશે 5. અહીંયા 2 આવશે, સોરી 28માંથી એટલે 2 એટલે 7 દૂ 14 એટલે અહીંયા આવશે 6. પછી 0 ઉતારીશું એટલે આવશે 7 8 56 એટલે 4 40, 7 50 35 થયું. અને પછી અહીંયા 5 આવ્યા એટલે આપણે ક્યાં સુધી મળે છે આ તો લખીએ 9 5ના છેદમાં 7 બરાબર 0.71428 હવે પછી એ સંખ્યા શું થાય છે, રિપીટ થાય છે. જો અહીંયા આવી ગયા ને 5 અને 0 ઉતારીશું એટલે 50, આ સંખ્યા રિપીટ થાય છે. હવે આપણે શોધીએ 9ના છેદમાં 11 તો ભાગ ના ચાલે, 0 9 88 થશે 20, 2 આવશે અને 0 ઉતારીશું આપણે, 90માંથી 88 જાય એટલે 2 અને 0 ઉતારીશું એટલે 11 એકા 11. હવે જો 10 અને અહીંયા 1, 10માંથી 1 જાય તો 9 અને 2માંથી 1 જાય તો 1માંથી 1 જાય તો 0 એટલે પાછું આપણે 0 એટલે આ સંખ્યા 0.81 એ શું થશે, રિપીટ થશે. તો 9ના છેદમાં 11 બરાબર 0.1 એને ઉપર 12 લગાવી દઈએ. હવે આપણે લખવાની એમની વચ્ચેની સમય સંખ્યા તો આપણે લખીએ 0.74285 આટલી છે તો આપણે 0.71 લખી તે લઈ અને ક્યાં આવ્યું 0.81 હવે વચ્ચેની અસમય સંખ્યાઓ જ્યારે લખવાની આવે ને ત્યારે સંખ્યા રિપીટ ના થવી જોઈએ. તમે કોઈ બી અહીંયા લખી શકો 72 પછી 0 7200 720000 આમ અનંત સંખ્યા સુધી લખી શકો. બીજી 0.781 0.7811 7811 આવી રીતે તમે સંખ્યા રિપીટ ના થવી, ધારો કે 0.78787878 એવું રિપીટ ના થવું જોઈએ. હવે ત્રીજી લખીએ 0.80 પછી 800 8000 80000થી લઈને અનંત સુધી તમે કોઈ પણ 0.71 થી લઈ અને 0.81ની વચ્ચે કોઈ પણ 3 સમય સંખ્યા કેટલી માંગી છે આપણે 4 માંગી છે. ચલો તો હજી એક લખી દઈએ, ચોથી લખીએ 0.7522 7522 7522 75222 અનંત સુધી થઈ ગઈ આપણી આ 4 સંખ્યા. તમે કોઈ બી લખી શકો. હવે એના પછી છે છેદનું સમયીકરણ કરો. તો હવે છેદનું સમયીકરણ કરવા માટે પહેલું જ છે જે છેદ આપેલો છે એનો વિરોધી છેદમાં શું છે, માઇનસ છે. અહીંયા એ સંખ્યા તો લખવાની, અહીંયા ગુણાકાર કરવાનો. પહેલાં તો અહીંયા સંખ્યા લખી દીધી. હા, હવે માઇનસનું ઓપોઝિટ શું થાય, પ્લસ. તો ઉપર નીચે બંને બાજુ એ સંખ્યા લખી અને વચ્ચે ગુણવાનું. એટલે આ જે સંખ્યા આપેલી હોય તો લખી જ દેવાની. અહીંયા જો માઇનસ હોય તો અહીંયા શું લખવાનું, પ્લસ. અને અહીંયા જો પ્લસ હોય તો અહીંયા શું લખવાનું, માઇનસ. કોનું હંમેશા છેદ, આપણે છેદનું કીધું છે એટલે છેદવાળી સંખ્યા અહીંયા ઉપર નીચે લખી દેવાની. પછી ખાલી ફક્ત નિશાની જ બદલાવાની રહે. અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ બંને. ચલો તો હવે કરીએ આપણે 5 √3 પ્લસ √5.
હવે જો આ a માઇનસ બી અને a પ્લસ બી, આપણે સૂત્ર ભણતા હતા a માઇનસ બી a પ્લસ બીનો શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો હવે અહીંયા લખી એની જગ્યાએ શું છે? √3નો વર્ગ અને માઇનસ બીની જગ્યાએ √5નો વર્ગ. અહીંયા એમને એમ રાખીએ 5√3 અને √5. હવે હંમેશા વર્ગમૂળમાં સંખ્યા છે તો 3 વર્ગમૂળમાં સંખ્યા હોય અને એનો વર્ગ હોય તો વર્ગમૂળ નીકળી જાય અને સંખ્યા આવે, એટલે આવશે 3 માઇનસ 5, એટલે આવશે 5 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 અને 5માંથી 3 જાય તો -2. હવે જો પાંચમો કીધો છે 30/5 વર્ગમૂળમાં 3 -3 વર્ગમૂળમાં 5ના છેદનું સમીકરણ કરો. તો કીધું છેદનું સમીકરણ કરવા પેલી જે સંખ્યા આપેલી હોય લખી દેવાની, ગુણાકાર કરવાનો, પછી આ જે છેદમાં સંખ્યા આપેલી હોય 5√3 અને 3√5. અહીંયા માઇનસ છે તો અહીંયા શું આવશે? પ્લસ 5√3 પ્લસ 3√5. હવે આ ગુણાકાર કરીએ, ચલો 30 5√3 પ્લસ 3√5. આ પાછું a માઇનસ બી અને a પ્લસ બી, એટલે કેવું સ્વરૂપ છું? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો લખીએ 5√3નો વર્ગ માઇનસ 3√5નો વર્ગ. લખીએ 3 પંચા અંદર ગુણી દઈએ, આ તો સોરી અહીંયા એમને એમ રાખીએ અત્યારે હમણાં 5√3 પ્લસ 3√5 અપોન, જો અહીંયા હવે શું કીધું? 5નો વર્ગ એટલે શું થાય? 25 અને વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે વર્ગમૂળ ઉડી જાય એ સંખ્યા એમને એમ રહે. હવે એવી જ રીતે 3નો વર્ગ એટલે 9 અને વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 5. 25 તેરી 75 માઇનસ 45, 9 પંચા 45. હવે જુઓ 30, આ એમનું એમ રાખીએ, 75માં 5માંથી 5 જાય તો 0 અને 7માંથી 4 જાય તો 30 આવ્યા. તો આ 30 ઉડી ગયા. તો તમારો જવાબ શું આવ્યો? 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5. આટલો જવાબ આવે છે. હવે છે છઠ્ઠું, એ જ રીતે શું કીધું છે? છેદનું સમીકરણ કરવાનું છે. તો ચલો કરીએ છેદનું સમીકરણ. હવે તો આવડી જવું જોઈએ. ચલો 16 જે છેદ આપેલો એમનો એમ, અહીંયા ગુણાકાર, છેદમાં જે સંખ્યા આપેલી એમને એમ લખવાની, નીચે બી એ લખવાની અને વચ્ચે અહીંયા માઇનસ છે તો અહીંયા શું મૂકવાનું? પ્લસ મૂકવાનું. ચલો કરીએ આનો ગુણાકાર, એટલે 16 વર્ગમૂળમાં 41 વત્તા 5, એટલે અહીંયા આવશે a માઇનસ બી a પ્લસ બી, એટલે આપણે ખબર છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વર્ગમૂળમાં 41નો વર્ગ માઇનસ 5નો વર્ગ. 16 વર્ગમૂળમાં 41 પ્લસ 5. હવે અહીંયા હતું 41 અને અહીંયા આવશે 25 થશે ને? વર્ગમૂળમાં 41નો વર્ગ નીકળશે એટલે કેટલા આવશે? 41 અને 5નો વર્ગ 25. હવે આપણે કરીએ, અહીંયા 41માંથી 25 જાય 11 અને અહીંયા 3માંથી 2 જાય તો 1 અને 11માંથી 5 જાય તો 16 થાય ને? તો લખીએ 16 ગુણ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5 છેદમાં 16. 16 ઉડી ગયા તો શું જવાબ આવ્યો? 41 વર્ગમૂળમાં 41 વત્તા 5 જવાબ આવ્યો. ચલો હવે આપેલો છે દાખલા નંબર 7. સાદું રૂપ આપવાનું છે. ચલો 5 છે, હું 8ને આમ લખી શકું? 4 ગુણ્યા 2 લખી શકું ને? હા. 2 32 છે તો 16 દુ 32, 2√2 લખાય ને? હવે જો 5, 4નું વર્ગમૂળ શું નીકળે? 2, એટલે ગુણ્યા 2 અને વર્ગમૂળમાં 2 બચશે. હવે અહીંયા 16નું વર્ગમૂળ શું નીકળશે?
4 અને વર્ગમૂળમાં 2 એમના એમ રહેશે અને 2 વર્ગમૂળમાં 2. હવે જો 5 દુ 10 વર્ગમૂળમાં 2, 4 દુ 8 વર્ગમૂળમાં 2 અને 2 વર્ગમૂળમાં 2. આ માઇનસ માઇનસ કરવાના તો પ્લસ, પણ નિશાની મોટા ભાઈની 10 વર્ગમૂળમાં 2 માઇનસ 10 વર્ગમૂળમાં 2 જાય તો જવાબ શું આવશે? 0 જવાબ આવે. ચલો હવે જોઈએ દાખલા નંબર 8. સાદું રૂપ આપવાનું છે. જો આવું જોઈને ગભરાવાનું નહીં તમારે કે આ કેમ થશે. ઇઝી જ છે. પહેલાં અંદરવાળો જે નાનો કૌંસ છે ને એને હંમેશા સોલ્વ કરવાનો. તો જો આ સૌથી નાનો કૌંસ છે, લખીએ 5નો સ્ક્વેર. હવે કોની આપણે 3 ઘાત કરીએ તો 8 થાય, તો 2 દુ 4 દુ 8, તો અહીંયા લખી દેવાની 2ની 3 ઘાત અને એની 1ની 3. આપણે ભણ્યા છે ને ઘાતાંકના નિયમમાં. પ્લસ 3ની આપણે 3 ઘાત કરીએ તો 27 અને 1/3. એની 3 ઘાત આપેલી છે, જો ભૂલવાની નહીં. અને પછી એ આખાની કેટલી ઘાત છે? 1/5. ચલો કરીએ અંદર 5ની 2. હવે જો આ શું થઈ જશે? ઉડી જશે આ 3. કેમ? એ ગુણાકારમાં આવે એટલે આ 3 ગુણ્યા 1/3 લખીશું, ગુણાકાર ભાગાકાર ઉડી જશે. એટલે અંદર શું બચશે? 2 વત્તા 3, એની હજી આ 3 ઘાત તો છે જો, અને એની 1/5. ચલો 5નો વર્ગ 2 વત્તા 3 કેટલા થાય? 5. એની કેટલી ઘાત? 3. હવે આપણે ઘાતાંકના નિયમમાં ગયા તો આધાર સરખા તો ઘાતોનો શું થાય? સરવાળો. તો ચલો 5 2 વત્તા 3 અને એની 1/5. તો 5ની 5 ઘાત અને 1/5. જ્યારે બી બ્રેકેટની બહાર ઘાત હોય તો એ ગુણાકારમાં લાગે. તો 5ની 5 ગુણ્યા 1/5 ઉડી ગયા એટલે જવાબ આવશે આપણી પાસે 5. કેટલો જવાબ આવશે? 5. ચલો હવે જોઈએ દાખલા નંબર 9. એ 9માં આપણે છે 32ની 2/5 ઘાત. તો આપણે 32 એટલે 2ની આપણે 5 ઘાત કરીએ ને ત્યારે થાય. જો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને એની 2/5 ઘાત. હવે ઘાત ગુણાકાર કરીએ તો 5 5 ઉડી ગયા એટલે 2ની 2 ઘાત. 2ની 2 ઘાત એટલે જવાબ કેટલો આવે? 4 જવાબ આવે. હવે 125ની -1/3 ઘાત. તો આપણે ખબર છે 5ની 3 ઘાત કરી અને એની તો આપણે ઘાતનો ગુણાકાર એ યાદ રાખવાનું માઇનસ છે. આ ઉડી જશે એટલે 5ની -1 ઘાત. હવે ઘાતના નિયમ જો ભણી ગયા છીએ આપણે. 5ની -1 ઘાત હોય તો શું હોય? 1/5 આવે. માઇનસ હોય તો એ નીચે જાય તો કેવી ઘાત થઈ જાય? પ્લસ ઘાત થઈ જાય. હવે જોઈએ 10માનો પહેલો -1ની 27 ઘાત. હવે જો આ માઇનસ છે એ કરીએ અહીંયા -27 એટલે 3ની 3 ઘાત. અહીંયા માઇનસ છે. હવે માઇનસ ઘાત છે આપી દઈએ -1ની -2/3 ઘાત. 3ની 3 તો છે અને એની એ નીચે આવશે એટલે તો કેવું થઈ જશે? પ્લસ થઈ જશે ને આ. એટલે જો 1ની તો આપણે ગમે તેટલી ઘાત કરીશું, કેટલું આવશે? 1 તો આવશે જ. 1ની આપણે ગમે તેટલી ઘાત કરીશું એ શું આવશે? 1. હવે આ 3 ને 3 ઉડી ગયા. આ -2/3 છે એટલે હવે જો શું આવશે નીચે? 3ની -2 ઘાત. હવે હમણાં જ કીધું ઘાત અહીંયા હોય ઉપર જશે તો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 3ની 2 ઘાત એટલે કેટલો જવાબ આવશે? 9 જવાબ આવશે. એવી જ રીતે બીજું છે જો 625નો વર્ગ છે એટલે આપણે ખબર છે 25નો વર્ગ શું થાય? એની -1/2 એની -1/4 અને એની કેટલી ઘાત? 2 ઘાત. ચલો આ 2 અને આ 2 એટલે થાય ઉડી જાય.
હવે શું આવશે 25 - 1/4 અહીંયા આવશે -1 તો રહેશે જ અને ગુણ્યા આ 2 ઘાત ઉપર ગુણી દેવાની ને, આ 2 ઘાત છે એટલે જુઓ આટલું આવશે. હવે આપણે 5ની 2 ઘાત કરીએ તો આ 2 અને અહીંયા બી 2 થશે ને, 2 ઉડી 2 કા 2 અને 2 ધૂ 4. આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે 5ની 2 ઘાત અને એની 2 ઘાત થશે 1/2ની 2 ઘાત. જો પહેલાં અહીંયા શું કર્યું? 25નો વર્ગ કર્યો એટલે આ 2 અને આ 2 ઉડી ગયા. હવે 25ની 1/4 ઘાત -1 તો હતા કેમ કે અહીંયા માઇનસ હતું એટલે, અને ગુણ્યા 2 ઘાત તો છે જ. હવે શું કર્યું? અહીંયા આપણે 25 એટલે 5નો વર્ગ થાય એટલે અહીંયા વર્ગ કર્યો અને અહીંયા 1/4 તો હતી જ -1/4. તો આ 2 અને આ 2 એટલે અહીંયા આવ્યું -1/2 આવે. આપણે -1/2 આવે પણ આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય ને, ગુણાકારમાં આવે એટલે આપણે એને +1/2 ગણીએ અને એની બી કેટલી ઘાત છે? 2 ઘાત. તો હવે આ 2 આ 5 અને 2 અને 2 ઉડી ગયા એટલે 5ની 1 ઘાત એટલે જવાબ શું આવશે? 5 આવશે.